નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, તો આજના વિડીયોમાં સ્વાગત છે ને આજે આપણે વાત કરીશું તો કે એરંડાની ખેતી વિશે। તો વાલા ખેડૂત મિત્રો, હું તમને અમારા એરંડા બતાવવાનો છું ને આપણે એરંડાનું 7 વીઘાનું વાવેતર કરેલું છે ને આજે આપણે વાત કરીશું તો કે એરંડાની ખેતીમાંથી ખેડૂત મોટા ભાગે કેટલો ઉતાર લે છે અને આપણે કયા કયા ખાતરોનો ઉપયોગ કરીએ છીએ જેથી એરંડાની અંદર સારો ફાયદો પણ રહે છે અને ખેડૂતને વીઘે સારો ઉતાર પણ મળે છે। તો વાલા ખેડૂત મિત્રો, હું પહેલાં તો તમને અમારા એરંડા બતાવવાનો છું, તો વિડીયોની અંદર છેલ્લે સુધી રહેજો ને વિડીયો ગમે તો કમેન્ટ કરજો ને ચેનલ ઉપર નવા હોય તો દિલથી સબસ્ક્રાઈબર કરતા જાજો જેથી અમારા નવા વિડીયો હંમેશા તમારા સુધી પહોંચતા રહે। તો ચાલો ખેડૂત મિત્રો, આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ ને હું તમને અમારા એરંડા બતાવી લઉં છું। તો ચાલો મિત્રો, આજે આપણે ચારે બાજુ ફરવાનું છે ને તમે જોઈ શકો છો કે આપણે એરંડાની માળો એકદમ જોરદાર સારી છે ને માળ બંધાવવામાં પણ વ્યવસ્થિત બંધાઈ છે। તો વાલા ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે તમારી નજરની સામે આ માળ કેટલી લાંબી છે અને વ્યવસ્થિત છે। તો ચાલો આખા ખેતરમાં ફરવાનું છે। જુઓ, એક સરખા જ એરંડા છે ને મારું નામ છે દશરથભાઈ। તો તમે જોઈ શકો છો કે આપણા એરંડા એકદમ વીઘે ઉતાર કેટલો આપશે। તો વાલા ખેડૂત મિત્રો, ગઈ સાલ આપણે આવી જ રીતે એરંડાની ખેતી કરી હતી ને આ જ ખાતરોનો ઉપયોગ કર્યો હતો જેથી આપણે 1 વીઘાની અંદરથી 80 મણનો ઉતાર લીધો હતો। તો આ વખતે પણ આપણે 80 મણથી વધારે એરંડાનું ઉત્પાદન લેવાનું છે એટલે આપણે અલગ રીતથી એરંડાનું વાવેતર કર્યું છે। તો ગઈ સાલ કરતી આ સાલ એરંડાનું વાવેતર પણ સારું છે, એરંડામાં માળો પણ બહુ સારી છે અને જો કે હવે આપણે કયા કયા ખાતરો વાપર્યા છે એ વિશે જાણીશું। તો તમે અમારા એરંડા જોઈ લીધા। તો વાલા ખેડૂત મિત્રો, પહેલાં તો વાત કરીશું તો કે પાયામાં આપણે ડીએપી અને ઓર્ગેનિક ખેતીનું જે ભૂવસ્ત્ર ખાતર આવે છે એ બંને આપણે મિક્સ કરીને જમીનમાં આપી દીધું છે પાયામાં, જેથી ઓર્ગેનિક ખાતર છે એ આપણે એરંડાને વિકાસ કરે છે। વિકાસ એટલે એના જો થડમાં મૂળ હોય છે તેને છૂટા રાખે છે એટલે બહાર એરંડો વિકાસ પણ વધારે કરી શકે છે અને પાવરફુલ તાકાત એરંડાને મળે છે। અને જ્યારે આપણે તમને બધાને ખબર જ છે કે ડીએપી ખાતર આપણે એરંડાની ખેતીમાં શું કામ લાગે છે કે ડીએપી વજનમાં સારું પકડે છે એરંડો અને એરંડો કલરમાં કાળો રહે છે, એ કામ આપણે ડીએપી ખાતર કરે છે। તો વાલા ખેડૂત મિત્રો, આજે વાત કરીશું તો કે હવે બીજા કયા ખાતરો વાપરવા, કારણ કે માર્કેટમાં આજકાલ તો હવે આપણા નવા રાસાયણિક ખાતરો ખૂબ જ છે અને રાસાયણિક ખાતરો વાપરવાથી ખેડૂતોને ઉત્પાદન પણ સારું મળે છે, પણ બીજી વાત છે કે રાસાયણિક ખાતરો વાપરવાથી ખેડૂત પોતાની જમીન પણ બગાડે છે, એ નથી વિચારતા। તો વાલા ખેડૂત મિત્રો, અમારી જેમ એકવાર તમે પણ ખેતી કરી જુઓ, અમારી જેમ આ ખેતીમાં તમને કેવું રિઝલ્ટ મળે છે અમને જણાવજો જેથી અમને પણ તમે અમારી જેમ ખેતી કરશો તો અમને પણ આનંદ થશે। તો જુઓ, આ માળાનો લચકો તમે જોઈ શકો છો કે કેવી માળ બંધાણી છે, માળ વજનમાં પણ સારી છે અને એ બાજુમાં નવી પણ બીજી માળ ફૂટી છે। તો હવે આપણે કયું ખાતર વાપરવાનું છે? તો વાલા ખેડૂત મિત્રો, જો કે અમે આની અંદર હવે એમોનિયા ખાતરનો ઉપયોગ કર્યો છે। 2 ઋતુનો સમય થઈ ગયો છે ને 3 મહિના જેવું થયું છે આપણે એરંડાને, અને 2 ઋતુમાં આપણે એમોનિયા અને યુરિયા બંને મિક્સ કરી અને આપણે ઓની અંદર નાખી દીધું છે ને પછી પાણી વાળ્યું છે। અને પછી જ્યારે એ બંને વાપર્યા પછી આપણે 1 દિવસ જ્યારે ફરી એરંડા વેણીને બીજો દિવસ થાય છે ત્યારે આપણે શું કર્યું છે કે એરંડાની અંદર આપણે જે કોટાસ પાવડર જે આવે છે ખાતર, એ પણ ખાતર જ આવે છે, આપણે રાસાયણિક ખાતર આવે છે તો એ કોટાસ પાવડર જે આવે છે એ આપણે આવી રીતે એ પણ આપણે અંદર છોડમાં કે ખેતરમાં ફરેવું હોય તો અંદર આપણે નાખી શકીએ છીએ કે ના ભાઈ અંદર ફરેવું નથી તો આપણે એક મોટા બેલરમાં ઓગાળીને પાણી સાથે એને પણ હાંકી શકીએ છીએ ને એનું રિઝલ્ટ પણ બહુ સારું છે। તો જુઓ તમે વાલા ખેડૂત મિત્રો, એરંડાની માળ કેવી બંધાવવામાં છે, વિકાસમાં કેવી છે ને વજનદાર કેવી છે, અને પહેલું તો આપણે એ જોવાનું છે કે આ માળનો ગઠ્ઠો કેવો છે, ક્યાંય કોઈ પણ જગ્યા ખાલી નથી। તો વાલા ખેડૂત મિત્રો, મારી જેમ તમે પણ એમોનિયાના પછી બીજા પાણીએ એકવાર કોટાસ પાવડર કાં તો દાણેદારનો ઉપયોગ કરજો જેથી મારી જેમ તમને પણ રિઝલ્ટ મળશે અને આવી રીતે એરંડાનો સારો ફાયદો પણ થશે। તો તમે જોઈ શકો છો કે આ માળો કેવી વધી છે, એની માળ જુઓ, એ છોડ જુઓ અને એ આખો બિયારણ જ એ ડોકાનું અલગ છે। તો વાલા ખેડૂત મિત્રો, અમે 1 વીઘે 80 મણથી વધારે આ વખતે ઉતાર લેવાના છીએ। તો તમને અમારા એરંડાની ખેતી કેવી લાગી છે કોમેન્ટ કરીને જણાવજો, અને વિડીયો ઉપર નવા હોય તો દિલથી અમારી ચેનલને ફોલો કરી લેજો કે જેથી અમારા ખેતીવાડીના વિડીયો હંમેશા તમારા સુધી પહોંચતા રહે। તો બસ આજના વિડીયોમાં આટલું જ મારા વાલા ખેડૂત મિત્રો। જય જવાન, જય કિસાન, અને વિડીયો ગમ્યો હોય
તો તમારી રાય જણાવવાનું ના ભૂલતા, જેથી અમને પણ આનંદ થશે કે અમારા મિત્ર, અમારા ભાઈઓ અમારા વિડીયો ખૂબ જ જોવે છે અને અમને પણ પસંદ કરે છે. અને જો રામાપીરને માનતા હોય તો એક કમેન્ટ કરી દેજો. રામાપીર ખુદમાં ખુદ તમારું ભલું કરશે ને સારું પણ થશે. જય જવાન, જય કિસાન વાલા ખેડૂત મિત્રો, અને જય રામાપીર.